જયપુરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કેસમાં 4 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। જયપુરમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં વિશેષ અદાલતે 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપીઓમાં સરવર આઝમી, શાહબાઝ, સૈફુર રહેમાન અને મોહમ્મદ સૈફનો સમાવેશ થાય છે, જેમને ભારતીય દંડ સંહિતા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે। 13 મે 2008ના રોજ જયપુરના કિલ્લેબંધ શહેરમાં 8 બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 71 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 180થી વધુ લોકો ઘાયલ થયા હતા। ચાંદપુલ બજારમાં એક નવમો બોમ્બ મળી આવ્યો હતો, જેને સમયસર નિષ્ક્રિય કરવામાં આવ્યો છે। આ કેસમાં આ આરોપીઓએ ચાંદપુલ વિસ્તારમાં બોમ્બ લગાવ્યા હતા, જેનો ઉદ્દેશ મોટા પાયે વિનાશ સર્જવાનો હતો। અદાલતે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જે ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। આ નિર્ણયથી 17 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહેલા પીડિતોના પરિવારજનોને ન્યાય મળ્યો છે। આ કેસ ભારતના ન્યાયિક ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, કારણ કે આ પ્રકારના આતંકવાદી હુમલાઓ સામે કડક કાર્યવાહીનો સંકેત આપે છે।